અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સાંજ પડતાની સાથે જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે જ પ્રમાણે શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી હતી। તેવામાં અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વચ્ચે હાલ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદના આનંદનગરથી પ્રહલાદનગર વિસ્તારની વચ્ચે હાલ વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણેની આગાહી છે, આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાનું છે। તેવામાં હાલ અમદાવાદના આનંદનગરથી પ્રહલાદનગર જવાના રસ્તે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો તે પ્રકારના દ્રશ્યો છે। 5 જ મિનિટનો વરસાદ પડવાનો શરૂ થયો છે અને પાણી ભરાવાની શરૂઆત થઈ હોય તે પ્રકારના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે। ચોક્કસપણે વિઝિબિલિટી ઓછી થઈ છે। વરસાદ પડતાની સાથે વાહન ચાલકો જે અહીંયાથી અવરજવર કરે છે તેમની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે, વરસાદની શરૂઆત સાંજ પડતાની સાથે જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે। કેમેરામેન કુણાલ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।